આજનો પ્રેક્ટિકલ છે 108 માં. શું નામ છે એનું? હે, બધાને દેખાય છે? નંદ અને નોર ગેટ નો ઉપયોગ કરી શું કરવાનું છે? અન્ય ગેટ. જો આ નંદ અને નોર ગેટ છે ને એને યુનિવર્સલ ગેટ કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ. શું કામ યુનિવર્સલ કહેવાય? યુનિવર્સ કોને કહેવાય? હા, યુનિવર્સલ એટલે એનાથી બધું થઈ શકતું હોય. બીજા કયા કયા ગેટ છે? આપણે કયા કયા ગેટ ભણ્યા? બોલો બોલો, કયા કયા ભણ્યા? નોટ, પછી એન્ડ, પછી ઓર, પછી વેરી ગુડ, પછી એટલા ગેટ આપણે ભણ્યા. આને યુનિવર્સલ ગેટ એટલે કીધું કે આ ગેટ નો ઉપયોગ કરી આ બધા ગેટ આપણે બનાવી શકીએ. આ બધા ગેટ માટે અલગ અલગ આઈસી છે, તમને ખબર છે. જેમ કે આ કઈ આઈસી છે? 7408, 7400, 7404, 743274. બોલો કઈ? 86. બરાબર. એટલે આપણે આ ગેટ ને કેવા કીધા? યુનિવર્સલ ગેટ કીધા. કે આ બધા ગેટ છે એ નન અને નોન નો ઉપયોગ કરી, અહીંયા ધ્યાન રાખો, તમને હું પૂછી હમણાં, નન અને નોન નો ઉપયોગ કરી આ બધા ગેટ બનાવી શકાય. એટલે આ બે ગેટ ને કેવા ગેટ કીધા? યુનિવર્સલ ગેટ કીધા. એટલે આપણો પ્રેક્ટિકલ નું નામ શું છે? ઉપયોગ કરી અન્ય ગેટ બનાવવા. બરાબર. હવે હું અહીંયા એક સિમ્બોલ દોરું છું. આ કયો ગેટ છે? ઓર ગેટ છે. કયો ગેટ છે? ઓર છે. તો આ ગેટ કયો છે? આ કયો ગેટ છે? ઓર. તો આ નોટ. આ ગેટ કયો છે? એન્ડ ગેટ. અહીંયા આમ ટપકું આવી જાય તો હા, આમ આમ ટપકું આવી જાય તો આ ગેટ કયો છે? એક્સ ઓર. વેરી ગુડ. આ ગેટમાં શું થાય? એક ઇનપુટ આપણે 1 આપ્યું હોય તો આઉટપુટ શું મળે? 0. એટલે આને ઇન્વર્ટર કહેવાય. શું કહેવાય? ઇનપુટ ને શું કરી નાખે? ઇન્વર્ટ કરી નાખે. તો આપણે પેલા આ ગેટ બનાવવો છે. કોની મદદથી? એન્ડ ગેટમાં શું થાય છે? નોટ ગેટ શું કરે છે? તો કે ઇનપુટ ને ઉલટાવી નાખે છે. તો આપણે કોની મદદથી બનાવવો છે એ ગેટ? નન ગેટ. આ નન ગેટ છે. તો નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય પેલા તો કયો? નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય? નોટ ગેટમાં કેટલા ઇનપુટ હોય? એક. આઉટપુટ કેટલા હોય? એક હોય. આ ગેટમાં ઇનપુટ કેટલા છે? બે. આપણે હું ઇનપુટ આ બનાવવું છે તો ઇનપુટ કેટલું આપવું પડે? એક. એનો મતલબ કે આને બે ભેગા કરી નાખો. આ બે ને શું કરી દીધા? ભેગા, એટલે શોર્ટ કરી દીધા. હવે આને એક ઇનપુટ આપ્યું 1, એનો મતલબ 1 આને આપ્યું, 1 આને આપ્યું. આ બે નો ગુણાકાર શું થાય? 1. એન્ડ ગેટમાં શું થાય છે? ગુણાકાર થાય. 1 એકુ 1. પણ આ કયો ગેટ છે આપણો? તો હવે શું થશે? એનું ઉલટું થાય. 1 એકુ 1, એનું પાછું 0 થઈ જાય. એ જ વસ્તુ અહીંયા થાય ને. અને 1 આપો તો શું કરી દઈ? 0. અહીંયા આપણે માનીએ કે આપણે આપીએ 0, એનો મતલબ બે માં 0 જાય. અહીંયા 0 જાય, અહીંયા 0 થાય. 0 નો 0 વડે ગુણીએ શું જવાબ આવે? 0. અને આ ગેટ શું કરી દે? એને એન્ડ ગેટના જવાબને શું કરી દે? ઇન્વર્ટ કરી દે. તો 0 નો શું જવાબ આવે? 1. આવું કામ શેમાં થાય છે? શેમાં થાય છે? નોટ ગેટમાં. તો બની ગયો.
પેલું કામ આપણે કર્યું નંદ અને નોંધ ની મદદથી અન્ય ગેટ બનાવવા. આપણે આ નંદ ગેટ નો ઉપયોગ કરી કયો ગેટ બનાવ્યો? નોટ. આજે આપણે નંદ નો ઉપયોગ કરી નોટ, એન્ડ અને ઓર બનાવીશું. ક્યાં 3 ગેટ બનાવશું? નોટ, એન્ડ અને ઓર. અત્યારે એક બની ગયો. આ પાછુંમાં સાબિત કરવાનું છે કે આવું થાય છે. પ્રેક્ટિકલ ભેગો કરવાનો ને આપણે. હવે આપણે શું કરવું છે? એન્ડ ગેટ બનાવવો છે. કોનો ઉપયોગ કરી? એન્ડ ગેટમાં શું થાય છે? બે ઇનપુટ હોય, એ અને બી નો શું થાય? ગુણાકાર. જો આ એક વસ્તુ યાદ રાખજો, આને આપણે માનો કે એ કહીએ, ઇનપુટ શું કહીએ? એ. તો આનું આઉટપુટ છે ને ઉલટું મળે છે, એટલે ઉલટાને કઈ રીતના બતાવે? ઉપર લીટો બતાવે, 12 કહેવાય. શું કહેવાય? 12. ડી મોર્ગન નામનો એક પ્રમેય આવે તમારામાં. એમ આપણે જેમ જેમ આગળ ભણીશું ને તમને ધીરે ધીરે હું સમજાવતો જઈશ. એ નો ઉલટાને શું કહેવાય? એ બાર. આમ હોય એ બી 12, એટલે બે નો ઉલટું. એ બી નો આની ઉપર ડબલ છે, માનો કે એક વાર ઉલટું પાછું એનું ઉલટું, એટલે માનો કે આ 0 છે, એનું એક વાર ઉલટું શું થાય? 1. એ 0 નું પાછું એક વાર ઉલટું કર્યો તો 1 નું પાછું શું થઈ જાય? 0. એટલે 2 વાર 12 હોય તો એનો જવાબ શું આવે? એ પોતે જ આવે. એવું હમણાં આપણે આગળ સમજીએ. અત્યારે આપણે શું બનાવ્યું? નન માંથી નોટ. હવે શું બનાવવું છે? એન્ડ ગેટ. આ કોનો સિમ્બોલ છે? ક્યાં ગેટ નો સિમ્બોલ છે? નોટ. હા. આ કયો ગેટ છે? આપણે શું બનાવીએ છીએ? એન્ડ. એન્ડમાં શું થાય? ઇનપુટોનો ગુણાકાર. ઇનપુટ કયા છે? એ અને બી. આનું આઉટપુટ શું મળે? એ બી નો ગુણાકાર, પણ એનું ઉલટું. એન્ડ ગેટમાં શું થાય? ગુણાકાર થાય. પણ નન ગેટમાં શું થાય? એન્ડ ગેટ નું ઉલટું. આ તો યાદ રહી ગયું ને બધા. ઓર ગેટમાં શું થાય? ઇનપુટોનો શું થાય? ઓર ગેટમાં ગુણાકાર. ઓર ગેટમાં શું થાય? કોણ? સરવાળો. નોર ગેટમાં નોર ગેટમાં શું થાય? કોનો સરવાળો? એમ નહીં યાદ રાખવાનું. જો એન્ડ ગેટમાં શું થાય? ઇનપુટોનો શું થાય? ગુણાકાર. નન ગેટમાં શું થાય? જે ગુણાકાર થયો એનું શું થઈ જાય? ઉલટું થઈ જાય. ઓર ગેટમાં શું થાય? ઇનપુટનો સરવાળો. નોર ગેટમાં શું થાય? તો કે સરવાળો જે જવાબ આવ્યો છે એનું. નંદ એટલે શું? નોટ એન્ડ. નોર એટલે શું? નોટ ઓર. નોટ ગેટમાં તો ઉલટું થઈ જાય છે, એટલે ઓર ગેટનો જે જવાબ છે એનું થઈ જાય? ઉલટાવી નાખે. તો આ એ અને બી નો ગુણાકાર કરીએ. આ બે ઇનપુટ છે એનો ગુણાકાર શેમાં જવાબ આવે? એન ગેટ નો જવાબ છે. પણ આપણે કયો ગેટ છે? આ નન. એટલે આનો જે જવાબ આવ્યો એને ઉલટાવી નાખવાનો. એટલે ઉલટાવવું હોય તો એનું ઉપર જો 12 ની નિશાની કરવાની. નન ગેટ છે, ઇનપુટોનો ગુણાકાર, પણ ઇનપુટોનો ગુણાકાર નું ઉલટું, એટલે શું ઉપર મૂક્યું? યાદ રહ્યું? બરાબર. હવે આ બે શું છે? ભેગા છે. બે ઇનપુટ. નન ગેટમાં કેટલા ઇનપુટ હોય? 2, પણ બેને શોર્ટ કરી દીધા. તો અહીંયા શું આવશે? ગુણાકાર જ આવશે. પણ ગુણાકારનો ડબલ કરો એટલે એની વેલ્યુ આવે. અને આ જવાબ શેમાં આવે? કોનો જવાબ છે? એ ગુણ્યા બી કયા ગેટમાં થાય? એ ગુણ્યા બી કયા ગેટમાં થાય? એન્ડ ગેટમાં થાય. તો આ તમે નન ગેટ નો ઉપયોગ કરીને કયો ગેટ બનાવ્યો? એન્ડ ગેટ. પેલા કયો બનાવ્યો હતો આની પેલા નન ગેટ માંથી? નોટ ગેટ. સમજાય? તું નહીં આવ્યો હોય, કાલે આવ્યો? નહોતો આવ્યો.
હાલો પાછું એને મારે બેઝિક ભણાવવું છે તમને. એન ગેટમાં શું થાય કયો? હાલો એન ગેટમાં શું થાય? ઇનપુટોનો ગુણાકાર. ઓર ગેટમાં સરવાળો. નોટ ગેટમાં ઉલટું. નન ગેટમાં શું થાય? કોનું ઉલટું નન ગેટમાં થાય? ગુણાકાર નું. ગુણાકાર ક્યાં ગેટમાં થાય? એન ગેટ નું ઉલટું કરો તો કયો ગેટ થાય? નન. ઓર ગેટ નું ઉલટું કરો તો કયો ગેટ થાય? નોર. બરાબર. આ કયો ગેટ છે? નન. એટલે આ બે નો ગુણાકાર એનું ઉલટું. ઉલટું એટલે હું 12. હવે આ કયો ગેટ આવી ગયો? નોટ ગેટ જ આવી ગયા. પેલા બનાવ્યો હતો ને, બે ને શોર્ટ કરી દેવાના. તો આ ગુણાકાર નું ઉલટું એટલે એની આવી ગયું. કેમ કે ઉપર કેટલા 12 આવે? આનો જવાબ આવો આવે. એ બી. આ એક 12 તો હતો જ, આને 12 કહેવાય. એની ઉપર પાછો બીજો 12 એટલે પોતે ને પોતે આવી ગયું. અને આ કોણ થઈ ગયું? એન ગેટ. તો તમે અત્યારે શું કર્યું? નંદ માંથી એન ગેટ બનાવ્યો. આને પેલા કયો ગેટ બનાવ્યો હતો? નંદ માંથી નોટ. નોટ બનાવ્યો, એન્ડ બનાવ્યો. હવે કયો ગેટ બાકી રહ્યો? ઓર બનાવવાનો છે. તમે શું કામ કરો છો? તમે સાબિત કરો છો કે નંદ અને નોર છે એ કેવા ગેટ છે? યુનિવર્સલ ગેટ છે. એ ગેટની મદદથી તમે બીજા ગેટ બનાવી શકો. યાદ રહે? આજે આજ કરવાનું છે. આવતીકાલે પછી ઓર ગેટ ઉપરથી બનાવવાનું છે. ક્યાં ગેટ ઉપરથી? ઓર ની, સોરી, નોર ગેટ ઉપર. હવે કયો ગેટ? એક જ ગેટ બાકી છે, ઓર. હવે એ હું કોક ને ઉભા કરી અહીંયા આવશે ને આપને કહે. હાલ સાવન આવી જાજો. સાવન ને ચાન્સ આપે આપણે. એક બે ત્રણ નથી, ફટાફટ. પછી સાવન દોરશે ને સમજાવશે તમારામાંથી. સાવન રીતે દોર્યા છે ક્યાં ગેટ છે? નોટ. ઓકે. નોટ તો તે બનાવ્યો, પણ ગેટ ખરેખર કયો છે? નોટ ગેટ નો સિમ્બોલ છે એન નથી, નંદ છે. જો આગળ ટપકું કરો છો. ક્યાંય વાંધો ના બેસી. સાવન થોડું વજન દેવાનું ભાઈ. આદિત્ય આ કોનો સિમ્બોલ છે? ક્યાં ગેટ નો સિમ્બોલ છે? નંદ નો છે. છેલ્લે બેઠો હે? હા, ચાલો. આના બે ઇનપુટ કેવા છે? શોર્ટ છે. એટલે અહીંયા એ જતો હોય તો અહીંયા એ જાય. એને એ વડે ગુણીએ તો જવાબ એ જ આવે. પણ આનો જવાબ એ ગુણ્યા એ એટલે જવાબ શું? એ. પણ આ ગેટ કયો છે? આ એન ગેટમાં થાય. આ ગેટ કયો છે? નંદ. એટલે જે ગુણાકાર નો જવાબ આવે એને ઉલટાઈ જાય. એટલે એ 12. એવું એ રીતે અહીંયા શું આવશે? બી 12. બરાબર. ઈ એ 12 બી 12. હવે આ કયો ગેટ છે પાછો? નંદ. એટલે આ એ 12 ગુણ્યા બી 12 અને એની ઉપર પાછો, કેમ કે આ પાછું ઉલટી નાખે. સમજાય છે કે ન સમજાણું? કોને ના સમજાણું? હવે જો અહીંયા જો એ 12 નો 12 એટલે એ પોતે જ થઈ ગયો એ. ગુણાકાર નો 12 એટલે એની ગુણાકાર નો સરવાળો થઈ જાય. બી 12 નો 12 એટલે પાછો કયો આવી જાય? બી પોતે આવી જાય.
એ વત્તા બી આ કયા ગેટમાં થાય? તો તમે શું બનાવ્યું? નન ગેટની મદદથી કયો ગેટ બનાવ્યો? ઓર ગેટ. સૌથી પહેલા તમે નન ગેટની ઉપયોગ મદદથી કયો ગેટ બનાવ્યો હતો? નોટ. પછી કયો બનાવ્યો હતો? એન્ડ. હવે કયો બનાવ્યો? ઓર. તો સાબિત થાય છે કે આ જે નન ગેટ છે એ યુનિવર્સલ ગેટ છે. કેવો? તમારી પાસે નન ગેટ ઢેગલો પડ્યા હોય, બીજા એક ગેટ ના હોય, તો આ ગેટ નો ઉપયોગ કરી તમે એન્ડ ઓર નોટ બનાવી શકો. આ આપણો પ્રેક્ટિકલ છે. આ પાછું જે ડાયાગ્રામ મેં બનાવ્યો અત્યાર સુધીના એ આમાં બનાવવાના છે અને સાબિત કરવાનું કે નહીં સાહેબ ફાંકા નથી મારતા, બરાબર છે. હા, આજનું આ છે. આવતીકાલે કોનો ઉપયોગ કરવાનો છે? નો. અને પાછા ત્રણેય ગેટ પાછા બનાવવાના છે. અત્યારે આપણે જે ત્રણ બનાવ્યા છે એ પાછા આપણે આમાં જોવાનું છે, બરાબર? ચાલો આવી જાઓ. નોટ ગેટ એક બાકીના તમારે ગોઠવણ કરવાની, બરાબર? નોટ ગેટ કયો છે એમાં? હા છે. આ રીતના આપણે સપ્લાય આપવાની, કનેક્શન આપવાનું. આ બે પેલા કઈ આઈસી છે? 7400. આમાં ગોતો જોરી ક્યાં છે? 7400. આ નન ગેટ છે. આની અંદર એક આઈસી ની અંદર કેટલા ગેટ હોય? 4 ગેટ, બરાબર? આ પ્રમાણે ખાલી તમે આમાં કરતા જાવ તોય થઈ જાય. જો પેલા હું કર્યું તો કે નોટ ગેટ છે એટલે યાદ રાખવાનું, એક ઇનપુટ હોય ને એક આઉટપુટ હોય. અને આ ગેટમાં કેટલા ઇનપુટ છે? 2 ઇનપુટ છે. જો છે એટલે આપણે એક જ ઇનપુટ આપવાનું છે એટલે શું કરવાનું? બેને શોર્ટ કરી દેવાનું, બરાબર? હવે એને આપણે એક ઇનપુટ આપીએ. ક્યાંથી આપીએ? અહીંથી. આઉટપુટ ક્યાં મળે? y1, a1, b1, y1. આ એનો આઉટપુટ થઈ ગયું. એટલું કરીએ તો થઈ ગયું. હા, એને પેલા આપણે 5 વોલ્ટની સપ્લાય આપી દઈએ. જો V+ લખ્યું છે ત્યાં, અને એક આપી દઈએ ગ્રાઉન્ડ. આ ગ્રાઉન્ડ, બરાબર? હવે આપણે ચાલુ કરીએ. આ અહીંથી ઇનપુટ છે. આ અત્યારે કેમાં ઝટકા મારે ખાલી બસ જોઈ લઉં, કઈ વાંધો. અત્યારે આની વેલ્યુ કેવી છે? 0. અહીં કેટલો જવાબ મળ્યો? 1. નોટ ગેટમાં આવું જ થાય છે. 0 આપો તો 1 થઈ જાય, અને 1 આપો તો 0 થઈ જાય. કયા ગેટની મદદથી બનાવ્યો? નન ગેટ ઉપર. નન ગેટ ઉપરથી તમે કયો ગેટ બનાવ્યો? નોટ. સરસ, બરાબર. હવે શું બનાવવાનું છે? ઓર ગેટ અને એન્ડ ગેટ. એ તમારે બનાવવાનો છે, 3 ની જોડી, બરાબર છે? ચાલો બેસો, હમણાં બોલાવો. જ્યાં ચાલુ થયું.